વેલકમ બેક ટુ માય ચેનલ ચકુની રસોઈમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે પોટેટો ફ્રાય। એના માટે આપણે ઓઇલ લઈ લીધું છે। ઓઇલ આપણું ગરમ થાય છે એના પછી આપણે એડ કરવાનું છે 1 ચમચી જેટલું જીરું। જીરું તતડી જાય એના પછી આપણે એની અંદર યુઝ કરવાની છે હિંગ, અને હિંગ નાખ્યા પછી આપણે એમાં અડધી ચમચી જેવું નાખવાનું છે હળદી પાવડર એટલે કે હળદરનો પાવડર। આ બધું પ્રોપરલી મિક્સ થઈ જાય એના પછી આપણે જે નાના નાના ચોપ કરેલા જે બટાકા છે એનો યુઝ કરી લ્યો। જે બટાકા છે એ આપણે ફ્રેન્ચ ફ્રાઈઝના શેપમાં આપણે કટ કરીશું, પતલા પતલા કટ કરીશું, બહુ જાડા બી નહીં અને બહુ પતલા બી નહીં। એડ કરી દીધા પછી એને પ્રોપર આપણે મિક્સ કરવાનું છે। આપણે જે પોટેટો ફ્રાય બનાવી રહ્યા છે ને એ થોડું અલગ છે। આમાં શું નવું છે એ તમને એન્ડમાં ખબર પડશે। બટાકા ચડી જાય એટલા માટે આપણે ઢાંકણું બંધ કરી દઈશું 5 થી 7 મિનિટ સુધી। 5 થી 7 મિનિટ થઈ જાય એના પછી ફરી આપણે એક વખત એનો મિક્સ કરી લઈશું। આમાં આપણે પાણીનો યુઝ નથી કરવાનો અને આપણે આમાં એક સ્પેશિયલ મસાલો યુઝ કરવાનો। આપણો સ્પેશિયલ મસાલો છે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ। હા બિલકુલ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ આપણે એડ કરી છે પોટેટો ફ્રાયની અંદર। આ એક વખત તમે ટ્રાય કરીને જોજો। પોટેટો ફ્રાય એટલા સરસ લાગશે ને, એટલા ટેસ્ટી લાગશે ને કે તમે વારંવાર બનાવશો। આ રેસીપી જો તમને ગમી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં। આપણે આ જે બટાકા છે એને પ્રોપર હલાવતા રહેવાનું છે, તો બળે બી નહીં અને બટાકા પણ ના બળે। રેસીપી ગમી હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ। Thanks for your watching.